દર્શક મિત્રો, જેનો ડર હતો આખરે એ જ થયું। વિશ્વભરમાં ચાલી રહેલા ઈંધણના સંકટની અસર હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર દેખાવા લાગી રહી છે। સરકારે 14 મેની મધ્યરાત્રિએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આકરો વધારો ઝીંકી દીધો હતો। દૂધના ભાવમાં થયેલા વધારા બાદ સામાન્ય જનતા માટે આ બીજો મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે। પેટ્રોલ ડીઝલ મોંઘા થવાથી માત્ર વાહન ચાલકો જ નહીં, પરંતુ માલ સામાન પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં પણ વધારો થતા આગામી દિવસોમાં શાકભાજી અને અન્ય જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ પણ વધવાની શક્યતા છે। મોંઘવારીના ડબલ એટેકથી સામાન્ય માણસ હવે લાચાર બન્યો છે। પેટ્રોલ અને ડીઝલ બંનેમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલ 94.49થી વધીને હવે 97.51 પ્રતિ લીટર છે, તો ડીઝલ 90.70થી વધીને હવે 93.26 પ્રતિ લીટર છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મધરાત્રિ થયેલા 3 રૂપિયાના વધારાએ સામાન્ય જનતાના ખિસ્સા પર મોટો ઘા કર્યો છે। આજે સવારથી જ પેટ્રોલ પંપ પર ઈંધણ પૂરા આવેલા વાહન ચાલકોમાં રોષ અને નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો। લોકો સરકારની આ નીતિની આકરી ટીકા કરી રહ્યા છે। પેટ્રોલ પંપ પર ઊભા રહેલા અનેક વાહન ચાલકોએ પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યું કે ચૂંટણી જીતી ગયા એટલે તુરત સરકારે મોંઘવારીનો આકરો ડોઝ ઝીંકી દીધો છે। જનતામાં એવી ચર્ચા છે કે ચૂંટણી સમયે સ્થિર રહેલા ભાવ હવે એકાએક વધારવામાં આવ્યા છે, જે સામાન્ય માણસ સાથે અન્યાય સમાન છે। મોંઘવારીથી કંટાળેલા અનેક લોકોએ તો એક નવતર માગણી પણ કરી હતી। લોકોએ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું છે કે જેમ પેટ્રોલ ડીઝલ અને જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધે છે, તેમ સામાન્ય માણસના પગારમાં પણ વધારો થવો જરૂરી છે। તેઓ કાયદો લાવવો જરૂરી છે। વધતી જતી મોંઘવારી સામે મધ્યમ વર્ગની આવક સ્થિર હોવાથી લોકોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। થોડા દિવસ પહેલા દૂધના ભાવમાં વધારો થયો અને હવે ઈંધણના થયેલા વધારાના કારણે સામાન્ય માણસ મોંઘવારીને ડબલ એટેક હેઠળ દબાઈ ગયો છે। વાહન ચાલકોનું કહેવું છે કે કમાણી વધતી નથી અને ખર્ચમાં દરરોજ વધારો થઈ રહ્યો છે। હવે જીવવું મુશ્કેલ બની ગયો છે। માત્ર વાહન ચાલકો જ નહીં, પણ હવે સામાન્ય ગૃહિણીઓ પણ ચિંતામાં મુકાઈ ગઈ છે, કારણ કે ડીઝલ મોંઘું થવાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે, જેની સીધી અસર શાકભાજી અને અન્ય કરિયાણાની વસ્તુઓ પર પડશે। આગામી દિવસોમાં જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં હજુ પણ ઉછાળો આવી શકે છે। જનતા હવે સરકાર પાસે એવી અપેક્ષા રાખી રહી છે કે આ આકરો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે અથવા લોકોને કઈ રીતે રાહત આપવામાં આવે। પેટ્રોલ પુરાવા ઉભેલા એક યુવાને ગુસ્સા સાથે કહ્યું કે આ તો ફિક્સ પેટર્ન છે। ચૂંટણી જીતી ગયા એટલે તરત જ મોંઘવારીનો ડોઝ આપી દીધો। લોકોમાં એવો પણ ગણગણાટ જોવા મળ્યો છે કે મતદાન સુધી ભાવ કાબૂમાં રાખવામાં આવ્યા અને સત્તા મળતાની સાથે જ જનતાના ખિસ્સા ખાલી કરવાનું શરૂ કરી દીધું। એક તરફ સરકાર વિકાસના દાવા કરી રહી છે, તો બીજી તરફ મોંઘવારીનો આ અજગરી ભરડો સામાન્ય માણસને ગુંગળાવી રહ્યો છે। મિડલ ઇસ્ટના તણાવનું કારણ આપીને કરાયેલા આ વધારાથી જનતામાં સરકાર પ્રત્યેનો અવિશ્વાસ અને આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે। હવે જનતા જોવાનું એ રહ્યું છે કે શું સરકાર જનતાની આ લાચારી સમજીને ભાવમાં કોઈ ઘટાડો કરશે કે કેમ।